સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની થઈ એન્ટ્રી। 11 વર્ષના બાળકનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદો। દાંતીવાડા તાલુકામાં જળાશયોની જર્જરિત કેનાલોથી ખેડૂતો પરેશાન। કેનાલોનું સમારકામ ન થતા સ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ। ટેન્કર વિતરણે ઉઘાડ્યો વિકાસના દાવાનો પર્દાફાશ। દાંતીવાડાના 20 ગામોમાં આજે પણ ટેન્કર આધારિત પાણી પુરવઠો। જળ સંચયના કરોડો ખર્ચ છતાં જિલ્લામાં યથાવત છે પાણી સંકટ। વિશ્વ કાચબા દિવસે કાચબાના અસ્તિત્વ પર ચિંતાની છાયા। ધાનેરાના રામપુરા છોટા ગામના તળાવ સુકાતા સુકાઈ રહેલા પાણીને પગલે હજારો કાચબાઓના જીવન પર સંકટ। જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પગલાં લેવાની ઉઠાવી માંગ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર શહેરમાં આવેલા એંગોલા રોડ પરની એક સોસાયટીમાં 11 વર્ષનો બાળક કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનામાં કોવિડના લક્ષણો જણાવતા ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે। પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે, જેમાં સૌથી પહેલો કેસ 11 વર્ષનું બાળકનું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કોવિડ પોઝિટિવ દર્દીને ઘરમાં આઇસોલેટ કરાયો છે। પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ કોવિડ પેશન્ટ આવશે તો તાત્કાલિક 5 જ મિનિટમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવશે તેમ જણાવ્યું છે। બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવા માટે અલાયદો વિભાગ છે, જેમાં ઓક્સિજન ટેન્ક, બાયપેપ અને અત્યંત જોખમી સ્થિતિમાં પેશન્ટ હોય તેવા કિસ્સામાં વેન્ટિલેટરની પણ વ્યવસ્થા મોજૂદ છે। ગઈકાલે એક પેશન્ટનો RT-PCR રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે। એ પેશન્ટ અહીંયા તો ઇન્ડોર થયો નથી, પણ એના કારણે અમે આજે એનો એક વોર્ડ તૈયાર કરી દીધો છે 20 બેડનો। બીજો પણ 20 બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું। અને એમાં વેન્ટિલેટર, મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે અને તમામ બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી પણ કનેક્ટ છે। બનાસ જનરલ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન પૂરતો છે। 800 બેડ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે કનેક્ટેડ છે। અમારી પાસે વેન્ટિલેટર પણ પૂરતા છે, ડૉક્ટર સ્ટાફ પૂરતો છે, નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ પણ પૂરતો છે અને મેડિસિન પણ પૂરતી છે। એટલે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો બનાસ જનરલ હોસ્પિટલ છે એ પહોંચી વળવા માટે તૈયાર છે। ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં આજે એક દુઃખદ ઘટના બની હતી। રસોડામાં રસોઈ બનાવતી વખતે ગેસની બોટલ લીક થવાના કારણે અચાનક આગ લાગી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ઘર માલિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દુર્ઘટનામાં રસોઈ બનાવી રહેલા મહિલા દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત અંગે હોસ્પિટલ દ્વારા ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે। ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ ઘટનાને પગલે સમગ્ર મોઢેશ્વરી સોસાયટીમાં ચિંતાનો માહોલ છવાયો છે।
જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે તપાસની માંગ કરી છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. થરાદમાં કોંગ્રેસે આ મુદ્દે તપાસની માંગણી સાથે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જીપીએસસીની મૌખિક ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં એસસી, એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થાય છે. તેમણે આયોગની કાર્યપદ્ધતિમાં અનેક વિસંગતતાઓ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ભરતી કેલેન્ડર, પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પરીક્ષામાં અનિયમિતતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં જીપીએસસીની પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોવાનું અને આયોગની વિશ્વસનીયતા પર સતત ઘટતી રહી હોવાનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસે આ તમામ મુદ્દાઓની તપાસ કરી અનામત વર્ગના ઉમેદવારોને ન્યાય અપાવવાની માંગણી કરી છે. આવેદનપત્ર આંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ, પથુસિંહ રાજપૂત, રામજીભાઈ ચૌધરી, પ્રધાનજી ઠાકોર, તુલસીભાઈ ધુમડા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જીપીએસસી બોર્ડની જે પરીક્ષા હતી એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે. ઓબીસી, એસસી, એસટી ને માઇનોરિટી આ સમાજોને ખૂબ મોટો અન્યાય થયો છે. એના માટે આ લોકોએ જે લેખિતમાં જેને 40 ગુણ આવ્યા હતા એને 80 આપ્યા છે અને તેને લેખિતમાં 80 આવ્યા એને મૌખિકમાં 40 આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે. એના માટે આખી ગુજરાતની કોંગ્રેસ અત્યારે તાલુકા મથકોએ આવેદનપત્ર આપશે અને 1 તારીખે જીપીએસસી બોર્ડની હેડ ઓફિસને તાળાબંધી કરશે. થરાદ ખાતે કોંગ્રેસ જીપીએસસી ભરતી અનામત વર્ગ સાથે થયેલા ભેદભાવના આક્ષેપોની તપાસની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીએ ભાભર સ્થિત મીઠાસબ હેડ વર્કર્સની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની ગરમીમાં કોઈ પણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. દિયોદર, ભાભર સહિતના સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય તો ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. મીઠા ખાતે મંત્રીશ્રીએ વડાણા, ખારા, કુંવાડા, સનેસડા વગેરે ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ના પહોંચતું હોય ત્યાં ટેન્કર, નવીન બોર ઊભા કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મીઠાસબ હેડ વર્કર્સે નર્મદા કેનાલ આધારિત BK ફેઝ 3B જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે. આ સેન્ટર ખાતે 10 લાખ લીટર ક્ષમતાનો એક ભૂગર્ભ સંપ તથા 10 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે. આ સેન્ટર ખાતેથી 11 ગામોની 26,000થી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સામલા, વડાણા કે જે ભાભર ને દિયોદર ને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે એવા મીઠા ખાતેના સંપ જે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજીભાઈ, અમારા રસિકજી અને આ વિસ્તારના સૌ આગેવાનોની અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીની સંપની મુલાકાત લીધી. અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી. એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને 2 મોટા ગામો દિયોદર અને ભાભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે, ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંના સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી. આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય
અગાઉની 70 LPCDની યોજના બનેલી હતી, વ્યક્તિ દીઠ 70 લીટર પાણી આપવું, એને સુધારણાના કામોમાં લઈ એને વ્યક્તિ દીઠ 100 લીટર પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે. આ યોજનાનો પણ અમે મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને 70 લીટરમાંથી 100 લીટરની આ યોજના બનાવવા માટેની આજે સૂચના આપી છે. વહેલી તકે આ યોજના 100 લીટરવાળી બને કે જેથી ભાભર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું. હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરિક પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું. અહીંથી મેં સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ હશે, સુધારણાનું કામ કરવાનું હશે, ક્યાંક નવા કામો હશે જે મંજૂર કર્યા છે અથવા ક્યાંક વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ. એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુજલામ સુફલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે. કેચ ધ રેન 2.0 એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું. હજુ પણ વિશેષ સિંચાઈના કામો અને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓને સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય માટેનો પ્રયત્ન કરવાના છીએ. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના વિવિધ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી છે. જિલ્લામાં સ્પર્ધાત્મક UPSC સહિતની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે રસ દાખવીને સેમિનારનું આયોજન કરાયું છે. આગામી તારીખ 3 જૂન 2025ના રોજ સવારે 11 થી 2 કલાક દરમિયાન નગરપાલિકા ટાઉન હોલ ખાતે પાલનપુર ખાતે સ્પીપા અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ સેમિનારમાં UPSC CSE 2024ના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર શ્રુતિ હર્ષિતા ગોયલ, ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને 30મો રેન્ક મેળવનાર સ્મિત પંચાલ તથા અન્ય સફળતા મેળવેલ ઉમેદવારો હાજર રહીને UPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે યુવાનોને માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ગૂગલ ફોર્મ લિંકમાં તારીખ 30/5/2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા તાલુકામાં જળાશયોની જર્જરિત કેનાલોથી ખેડૂતો પરેશાન. કેનાલોનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. ટેન્કર વિતરણે ઉઘાડ્યો વિકાસના દાવાનો પર્દાફાશ. દાંતીવાડાના 20 ગામોમાં આજે પણ ટેન્કર આધારિત પાણી પુરવઠો. જળ સંચયના કરોડો ખર્ચ છતાં જિલ્લામાં યથાવત છે પાણી સંકટ. વિશ્વ કાચબા દિવસે કાચબાના અસ્તિત્વ પર ચિંતાની છાયા. ધાનેરાના રામપુરા છોટા ગામના તળાવ સુકાઈ રહેલા પાણીને પગલે હજારો કાચબાઓના જીવન પર સંકટ. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પગલાં લેવાની ઉઠાવી માંગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. BK ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પીવાના પાણી માટે સીપુ અને દાંતીવાડા ડેમની કેનાલો મહત્વની છે, પરંતુ વર્ષોથી આ કેનાલોની જાળવણી ન થતાં તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. તૂટેલી કેનાલો અને સફાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને સીપુ તેમજ દાંતીવાડા ડેમ જિલ્લાના જીવાદોરી સમાન છે. આ જળાશયોમાંથી કેનાલો દ્વારા ખેડૂતોને ખેતી અને પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ સીપુ જળાશય યોજનાની મોટાભાગની કેનાલો આજે તૂટેલી અને ગંદી હાલતમાં જોવા મળી રહી છે. સરકાર ખેડૂતોની સુખાકારીની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બનાસકાંઠાના ખેડૂતો પાણીની સમસ્યા અને જર્જરિત કેનાલોના કારણે ચિંતિત છે. જ્યારે સીપુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ કેનાલો કાગળની જેમ તૂટી જાય છે અને પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા પણ હજુ સુધી કેનાલોની સફાઈ કે સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2017 પછી કેનાલોમાં કોઈ સફાઈ કે રિપેરિંગ થયું નથી. તાજેતરમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ કેનાલો તૂટેલી હોવાથી ખેડૂતોને નુકસાન થતું હતું અને ઘણા ખેડૂતોએ પોતાના ખર્ચે સમારકામ કરાવ્યું છે. આ કેનાલમાં ગાબડે પડી ગઈ હતી ઠંડ અને સરકાર કોઈ કાન સાંભળતી નથી અને ઝાડ ઉજી ગયા છે અને ક્ષેત્રમાં પાણી વળી જશે. જો ડેમ ભરાશે તો ક્ષેત્રમાં પાણી વળી જશે અને સરકારને વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કામ લે જલ્દી. ગાળા બદલાપુરા ઠાકોર આ 2017થી મોડી અને કેનાલ તૂટેલી પડી છે, એના માટે સરકારે કોઈ વિનંતી છે એમને કોઈ કામ કર્યું નથી. ખાલી 2000 ફૂટ ડેમને કેનાલ છે, અહીંયા પાકી કેનાલ કરી છે, બીજી બધી એમને તૂટેલી રેતી જ પડી છે, નાળે તૂટેલા છે. એમના માટે વિનંતી છે કે તાત્કાલિક આ ધોરણે આવવાનું કામ થવું જોઈએ. કેનાલમાં પાણી આવશે તો ગમે તે તૂટીને કોઈકના ખેતરમાં જતું રહેશે, એના માટે તમને વિનંતી છે.
BK ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ જોઈ શકો છો કે સીપુ જળાશય યોજનાની કેનાલોની કેટલી ખરાબ હાલત છે. દર વર્ષે કોન્ટ્રાક્ટર સફાઈ અને રિનોવેશનના ટેન્ડર ભરે છે, પરંતુ 2017 પછી કોઈ કામ થયું નથી. કેનાલો તૂટેલી છે અને તેમાં મોટા પ્રમાણમાં જાડી ઝાંખરા ઉગી ગયા છે. જો ચોમાસામાં ડેમમાં વધુ પાણી આવે અને ઉનાળામાં કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસા પહેલા કેનાલોનું સમારકામ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ, બે ડેમ આવેલા છે. જે 2017થી અત્યાર સુધી જે દાંતીવાડા અને સીપુ ડેમની જે નહેરો છે, જે હું તમને આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે છે એ લોકોના કહેવા પ્રમાણે 2017થી અત્યાર સુધી કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. હવે જો વાત કરવામાં આવે કે આગામી ચોમાસું જે આવે છે એ ચોમાસાની અંદર જો સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ ભરાય અને ભરાયા પછી આવનાર ઉનાળાની સિઝનની અંદર જે નહેરો ચાલુ કરવામાં આવશે તો એ પાણીની શું હાલત થશે. અત્યારે અહીંના જે ખેડૂતો છે એ એવું જણાવી રહ્યા છે કે જો આ નહેર મેન્ટેનન્સ કરવામાં ના આવે અને પાણી છોડવામાં આવશે તો આ નહેરોનું પાણી જે છે એ ખેતરોની અંદર વેડફાશે, જે ખેડૂતોને મોટી નુકસાન થવાની સંભાવના છે. જેથી સરકારને એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે નહેરો છે નહેરોનું મેન્ટેનન્સ કરવામાં આવે. BK ન્યૂઝ, દેવકાલે, દાંતીવાડા. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડા ઉપર કરવામાં આવેલી સ્ટ્રાઇકને પગલે સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાની તાકાતનો પરચો થઈ ગયો છે. ત્યારે દેશની બહાદુર સેનાના સન્માનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ડીસા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં ભાજપના કાર્યકરો ખૂબ જ જૂજ સંખ્યામાં જોડાયા હતા. મહત્વની વાત તો એ છે કે ડીસામાં શહેર ભાજપ દ્વારા સેનાના સન્માન માટે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં ખૂબ જ ઓછા કાર્યકરોની હાજરીએ તિરંગા યાત્રા પ્રત્યે ઉદાસીનતા છાતી કરી હતી અને ઓછા કાર્યકરોની હાજરી વચ્ચે યાત્રાને પણ ખૂબ જ ઝડપથી આટોપી લેવામાં આવી હતી. એક સમય હતો કે ભાજપના કોઈ પણ મોરચા દ્વારા યોજાતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા કાર્યકરોનો ઉત્સાહ મંદ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના મોવડી મંડળે પણ આ બાબતે વધુ ધ્યાન લેવું જરૂરી બની ગયું છે. થરાદ તાલુકાના વજેગઢ ગામના ગ્રામજનોએ તેમના ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકોએ આ અંગે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવો જોઈએ આ અંગેનો અહેવાલ. વજેગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થયાને 3 વર્ષ થયા છે અને હવે ગામને થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે. વજેગઢ ગ્રામ પંચાયતની વસ્તી 3064 છે અને તેમાં અંદાજે 2400 મતદારો છે. હાલમાં વજેગઢ પંચાયતે થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવવાની વાત આગળ વધી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે ગામના લોકોએ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે. શૈલેષભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, ઈશ્વરભાઈ સહિતના ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે કે વજેગઢ ગામનો થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં ન આવે. આજે વજેગઢ ગ્રામ પંચાયતમાં વસતા વજેગઢ ગામવાસીઓ બધા પ્રાંત ઓફિસમાં આવેદન ગ્રામ પંચાયત નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબત અત્યારે અમે ગ્રામ પંચાયતના વજેગઢ ગામના દરેક ગ્રામજનો પ્રાંત ઓફિસે આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અગાઉ પણ અધ્યક્ષ સાહેબને 14 એપ્રિલ 2023ના રોજ સત્કાર સમારંભ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સાહેબથી રૂબરૂ વાત થયેલી હતી. એની પહેલાં ગ્રામજનોને ગ્રામ સભા બોલાવી અને ઠરાવ પણ કરેલો છે, રેકોર્ડિંગ અને વિડીયો શૂટિંગ પણ કરેલું છે અને ગ્રામજનોની પૂરી માંગ છે કે ભાઈ અમારે નગરપાલિકામાં જવું નથી. વારંવાર ગ્રામજનો ના જ પાડે કે ભાઈ અમારે જવું નથી. આજે પણ બહોળી સંખ્યામાં આખા ગામમાં ભેળા થઈ અને ના પાડ્યું કે ભાઈ ગ્રામ સભા કરો અને વજેગઢ ગામમાંથી આપણે નગરપાલિકામાં જવાનું થતું નથી. અમે વજેગઢ ગ્રામ પંચાયત ગામવાળા કોઈ નગરપાલિકા જવા માંગતા નથી. આ અંગે અમે 2023માં પણ ગ્રામ સભા બોલાવી અને ઠરાવ કરેલ, વિડીયો શૂટિંગ પણ કરેલ છે અને અધ્યક્ષ સાહેબને અમારા ગામમાં એ વખતે પણ કીધેલ છે, પંચાયતનું ઉદઘાટન એ વખતે પણ કીધેલ છે, 3-4 વખત રજૂઆત કરેલ છે. અધ્યક્ષ સાહેબે કીધું છે તમારા ગામમાં અમે નહીં લઈએ, અમે કોઈ ગામવાળામાં તૈયાર નથી.
અમારે જે છે એ બરોબર છે. આપનું નામ? મારું નામ જીકે ગણેશભાઈ કાળાભાઈ પટેલ, મુકામ વજેગઢ, ઉંમર 66 વર્ષ, રિટાયર્ડ ક્લાસ 2 અધિકારી. પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે થરાદના વજેગઢ ગામના લોકો તેમના ગામને નગરપાલિકામાં સમાવવાના નિર્ણયથી નાખુશ છે અને તેઓએ આ અંગે પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ માંગણીને ધ્યાનમાં લે છે કે નહીં. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી જળસંચયની મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જમીન પરની હકીકત આજે પણ જેસે તે જોવા મળી રહી છે. સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને આજે પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. આપણા નેતાઓની બેશરમી પણ એટલી જ છે કે નળ સે જળ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં ટેન્કર વિતરણ કરતા નજરે પડી રહ્યા છે. ટેન્કર વિતરણની ચાલી રહેલી આ કામગીરી દાંતીવાડા તાલુકાની કામગીરી છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આજે દાંતીવાડા તાલુકાના 20 ગામોમાં ટેન્કરોનું વિતરણ કર્યું. એટલે એ વાત તો સાબિત થાય છે કે આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ટેન્કર રાજ યથાવત જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયની મોટી વાતો કરવામાં આવી રહી છે અને નેતાઓ રોજે રોજ સોશિયલ મીડિયાથી લઈ સમાચારોમાં ફોટોગ્રાફ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા માટે સરકાર દ્વારા ભલે કહેવામાં આવતું હોય કે ટેન્કર રાજ પૂરું થઈ ગયું, પરંતુ નેતાઓ જ અત્યારે આ ટેન્કર રાજ યથાવત હોય તે સાબિત કરી રહ્યા છે. આજે એકવાર ફરી દાંતીવાડા તાલુકાના 20 જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું. હવે આ ટેન્કરનું વિતરણ પાણી પુરવઠો પૂરું પાડવા સિવાય તો કરવામાં નહીં આવ્યું હોય. જો આજે પણ ટેન્કરનું વિતરણ કરવું પડતું હોય તો આટલા વર્ષોમાં સરકાર દ્વારા જળસંચય માટે કરવામાં આવેલો ખર્ચ કેટલો પડ્યો? સરકાર આટલો ખર્ચ જળસંચય માટે કરતી હોય અને તેમ છતાં પરિસ્થિતિ આટલી બદતર હોય તો સરકારની આ કામગીરી કેટલી અસરકારક સાબિત થઈ કહેવાય. સરકાર ટેન્કર તો આપી રહી છે, પરંતુ ભૂગર્ભ જળસ્તર ઊંચા ક્યારે લાવશે તેવા સવાલો ખેડૂતો કરી રહ્યા છે. સાથે આ પરિસ્થિતિ ક્યાં સુધી યથાવત રહેશે તે પણ એક સવાલ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. વિશ્વ કાચબા દિવસે કાચબાના અસ્તિત્વ પર ચિંતાની છાયા. ધાનેરાના રામપુરા છોટા ગામના તળાવ સુકાઈ રહેલા પાણીને પગલે હજારો કાચબાઓના જીવન પર સંકટ. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પગલાં લેવાની ઉઠાવી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ સ્વાગત છે। આજે વિશ્વ કાચબા દિવસ છે અને આજના દિવસે અમે આપને બતાવીશું ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની એક ચિંતાજનક પરિસ્થિતિ। ગામના તળાવમાં પાણી સુકાઈ જવાને કારણે ત્યાં વસતા અસંખ્ય કાચબાઓના જીવન પર જોખમ ઊભું થયું છે। આવો નિહાળીએ આ અંગેનો વિશેષ અહેવાલ। વિશ્વભરમાં દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનો હેતુ લોકોમાં કાચબાના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે। ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલું તળાવ જે વાસણ ગામ તરફ જતા રસ્તા પર આવેલું છે તે સામાન્ય રીતે આખું વર્ષ પાણીથી ભરેલું રહે છે। નજીકની પાણી પુરવઠાની પાઇપલાઇનમાંથી આ તળાવમાં જીવો માટે પાણી છોડવામાં આવતું હતું। જો કે પાણીની તંગીના કારણે હવે તળાવ સુકાઈ રહ્યું છે અને તેમાં રહેતા અબોલ જીવોના જીવન પર સંકટ આવી ગયું છે। રામપુરા છોટા ગામના આ તળાવમાં મોટી સંખ્યામાં કાચબા વસવાટ કરે છે। તળાવમાં પાણી ઓછું થવાના કારણે હવે આ કાચબાઓના જીવન પર જોખમ ઊભું થયું છે। સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તળાવમાં પાણી નાખવામાં આવે જેથી હજારો કાચબાઓના જીવ બચાવી શકાય। કે પહેલાં તો અહીંયા પાણી નહોતું એટલે કાચબાની સંખ્યા વધારે હતી। આ સાલ હવે 2 સાલથી પાણીની અછત છે, એના માટે આ કાચબાનું જીવન જોખમમાં મૂકવામાં આવ્યું છે। એના સારું કરીને કોઈ તમે પગલાં ભરી શકો તો સારું કહેવાય એમ। જે સમયે તળાવ ભરેલું કેટલા કાચબા હશે અંદાજિત? અત્યારે પહેલાં જ્યારે તળાવ પહેલાં તો ત્યારે તો સાહેબ બહુ સંખ્યા વધારે હતી, પણ હવે ધીરે ધીરે ઓછી થવા વળગી છે। અત્યારે કેવી પરિસ્થિતિ છે તળાવની? હવે અત્યારે તો સાહેબ દેખો પાણી સુકાઈ ગયું હોય, બીજું કોઈ પાણીનો આવરો છે નહીં, પછી બોરમાં કોઈ પાણી છે નહીં। એ હવે આ બસ હવે આ જિંદગી જોખમમાં છે કાચબાની। તમે ઓછા થયા કાચબા પાણીના? કાચબા સાહેબ ઓછા થયા, બહુ ઓછા થઈ ગયા સાહેબ અત્યારે। પહેલાં હતા એટલા નથી, અત્યારે હવે ઓછા જ છે સાહેબ। શું ગામ વતી શું કહેવા માંગો? શું થવું? હવે ગામના લોકો તો એમ કે, પણ હવે ગામના લોકો તો હવે વિચારે ભાઈ કોઈ ધંધા વગર રોજગારી વગર તો બેઠા હોય આ લોકો, બીજું તો શું કરી શકે એમ કહેવાનો મતલબ। પાણીની વ્યવસ્થા થવી જોઈએ? પાણીની વ્યવસ્થા તો સાહેબ અહીંયા તો છે જ નથી। હવે કોઈ બહારથી લાવીને પાણીની વ્યવસ્થા કરશે તો હવે કોઈ સાહેબ। કાચબા સરીસૃપ જૂથમાં સૌથી જૂના પ્રાણીઓમાં એક છે। તેઓ ડાયનાસોર પહેલાંના સમયથી પૃથ્વી પર છે અને તેમનો જીવનકાળ 150 વર્ષથી વધુ માનવામાં આવે છે। કાચબા પાણીમાં વસવાટ કરે છે અને પાણી જ તેમનું જીવન છે। ધાનેરા તાલુકામાં ઘણી સામાજિક સંસ્થાઓ આવેલી છે જેમણે અગાઉ પણ ટેન્કર દ્વારા પાણી નાખીને કાચબાઓના જીવ બચાવ્યા હતા। સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓની માંગ છે કે સામાજિક સંસ્થાઓ અને વહીવટીતંત્ર સાથે મળીને આ મૂંગા જીવોને બચાવવા માટે તાત્કાલિક કોઈ પગલાં ભરે। ગામ છોટા છે, તળાવ છે, એમાં રોડ ઉપર તળાવ આવેલું છે। એ તળાવમાં પાણી આજકાલ રહેતો નથી, બરાબર ને પાણીની માંગ અમારે જરૂરી છે। અને કાચબાઓ હજારો જીવજંતુઓ અહીંયા પાણીઓ પીએ છે, એ પાણી હોતું નથી, તે બજાર કાચબાઓ મરી જાય છે। એ અમારી માંગણી। કેટલા કાચબા છે અંદર? એમાં 700-800 ની કાચબાની સંખ્યા છે। વચ્ચે હમણાં પરિસ્થિતિ એવી છે કે સાહેબ પાણી નથી જરાય। કાચબા પર જોખમ ખરું? એમ જોખમ પહેલો સાહેબ, કેમ નહીં, જોખમ તો છે જ નહીં। પાણી નથી એટલે બધા તરફે મરી જાય છે। રામપુરા છોટા ગામના આ તળાવમાં પાણી સુકાઈ જવાથી કાચબાઓનું જીવન જોખમમાં છે। વિશ્વ કાચબા દિવસ નિમિત્તે સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓ તંત્ર પાસે આ કાચબાઓને બચાવવા માટે મદદની અપીલ કરી રહ્યા છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની થઈ એન્ટ્રી। 11 વર્ષના બાળકનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદો। દાંતીવાડા તાલુકામાં જળાશયોની જર્જરિત કેનાલોથી ખેડૂતો પરેશાન। કેનાલોનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ। ટેન્કર વિતરણે ઉઘાડ્યો વિકાસના દાવાનો પર્દાફાશ।
દાંતીવાડાના 20 ગામોમાં આજે પણ ટેન્કર આધારિત પાણી પુરવઠો. જળ સંચયના કરોડો ખર્ચ છતાં જિલ્લામાં યથાવત છે પાણી સંકટ. વિશ્વ કાચબા દિવસે કાચબાના અસ્તિત્વ પર ચિંતાની છાયા. ધાનેરાના રામપુરા છોટા ગામના તળાવ સુકાઈ રહેલા પાણીને પગલે હજારો કાચબાઓના જીવન પર સંકટ. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પગલાં લેવાની ઉઠાવી માંગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.